ખેડાના કઠલાલમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। ખેડાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કઠલાલમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો કઠલાલમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ ગઈ છે। કઠલાલના પીઠાઈમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। 11.88 લાખની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો ખેડાથી હાલ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખેતરમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। નડિયાદ એલસીબીએ ચાઇનીઝ દોરીને ઝડપી પાડી છે। તો ખેડાના કઠલાલનો આ બનાવ સામે આવ્યો છે। ખેડાના કઠલાલમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। કઠલાલના પીઠાઈમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। 11.88 લાખની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો ખેતરમાંથી આ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। નડિયાદ એલસીબીએ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે। હવે ટૂંક જ સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવવાનો છે, ત્યારે ચાઇનીઝ દોરીનો હાલ જથ્થો મળી આવ્યો છે। ખેડાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ખેડાના કઠલાલમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે, જેમાં કઠલાલના પીઠાઈમાંથી ચાઇનીઝ દોરી ઝડપી પાડવામાં આવે છે। તો કુલ 11.88 લાખની ચાઇનીઝ દોરીનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો છે। તો ખેતરમાંથી આ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। તો પીઠાઈમાંથી આ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે, જેમાં ખેતરમાંથી એલસીબીને 11.88 લાખનું ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે। 98 બોક્સમાંથી 4,920 નંગ ચાઇનીઝ દોરીના ટેલર ઝડપાયા છે। મહેશભાઈ ઉર્ફે પંકજ પટેલના ખેતરમાંથી આ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો કુલ 11.88 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો હાલ જપ્ત કરવામાં આવ્યો છે। તેમજ એલસીબી દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એલસીબીએ તપાસ કરી હતી અને તપાસ દરમિયાન એલસીબીને 11.88 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો છે। તો ખેડાના કઠલાલનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। કઠલાલના પીઠાઈમાંથી ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવે છે। તો 11.88 લાખની ચાઇનીઝ દોરીનો જથ્થો હાલ ઝડપાયો છે। ખેતરમાંથી ચાઇનીઝ દોરીનો આ જથ્થો ઝડપાયો છે। નડિયાદ એલસીબીએ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે। નડિયાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન 11.88 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે।